દોસ્તો, આ મારા હાથમાં જે કાગળ છે એ કિરીટ પટેલે આખા જુનાગઢ જિલ્લામાં સહકારી બેંકમાં કરેલા કરોડો રૂપિયાના કૌભાંડના કાગળ છે. એક એક તાલુકાની કઈ કઈ સહકારી મંડળીમાં કેટલા કરોડના કૌભાંડ કર્યા એની ફાઇલ લઈને ફરું છું. દોસ્તો, હું વકીલ છું. હું દાવા સાથે આ સરસઈના ચોકમાં ઉભો રહીને કહું છું તો કિરીટ પટેલ કૌભાંડી ન હોય તો ગોપાલ ઇટાલિયા સાથે જાહેર મંચ ઉપર ડિબેટ કરવા આવી જાય. જો ડિબેટમાં હું હારી જઈશ તો આ ચૂંટણીમાંથી હું નીકળી જઈશ. મારે કોઈ મત નથી જોતા. દોસ્તો, ડિબેટ કરે કિરીટ પટેલ મારી હારે કે મંડળીમાં કેટલા 100 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું. હું કાગળ લઈને ફરું છું. કોર્ટ કચેરી પોલીસ બધું ખિસ્સામાં લઈને ફરે છે. આ કાગળ હું જનતાની અદાલતમાં એટલે લઈને આવ્યો છું. પોલીસ પાસે આ કાગળ લઈ જવાનો કોઈ અર્થ નથી. ભેસાણ પોલીસ સ્ટેશનના અને એસઓજીના કેટલાક અમુક કિરીટ પટેલના વાલા થવા માટે ભાજપનું કામ કરે છે. હું બધુંય જાણું છું. હું કાંઈ 8 પાસ ડફોળ નથી. હું ભણેલો માણસ છું. હું સમય આવે જોઈ લઈશ. અનેક લોકો પ્રમોશનના ચક્કરમાં, દોસ્તો, હું આ કૌભાંડના પુરાવા લઈને જનતાની અદાલતમાં આવ્યો છું. ન્યાય નિર્ણય તમે કરજો કે ખેડૂતોના લોહી પરસેવાના પૈસા લઈને ચૂંટણી લડવા કિરીટ પટેલ નીકળ્યા છે. હું વાંચી સંભળાવી શકું એમ છું અને એટલે હું જાહેરમાં લઈને આવ્યો છું. તમે ભાજપના માણસોને કહેજો કે કિરીટ પટેલ ગોપાલ ઇટાલિયાની સામે બેસી જાય ડિબેટમાં. 1 કલાકની અંદર જો ગોપાલ ઇટાલિયાને ખોટો સાબિત કરી દે તો 19 તારીખ પહેલા હું બિસ્તરા પોટલા લઈને વયો જઈશ મારા ઘરે.